આંદોલન છે એ શાંતિપૂર્ણ ચાલતું હતું, પણ આંદોલનની અંદર જે ધરણા ઉપર બેઠેલા જે ખેડૂત આગેવાન હતા રાજુભાઈ કરપડા, એની મોડી રાત્રે 3 વાગ્યાની ધરપકડ કરવામાં આવી અને બળજબરીપૂર્વક ધરપકડ કરીને આંદોલનને ક્યાંય ને ક્યાંય વીખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પોલીસ છે આની અંદર હાથો બની રહી છે. આમ જોવા જઈએ તો અત્યારે આ ખેડૂત અને વેપારી વચ્ચેનો મુદ્દો હતો. ખેડૂત છેતરાઈ રહ્યા છે, પણ છેતરી કોણ રહ્યું છે તો કે આ જીનિંગ મિલના વેપારીઓ. કરદાના નામે માલ સપ્લાય મિલ સુધી કરવાનું હોય એના નામે જ્યારે આ છેતરપિંડી થતી હોય તો ખરેખર સરકારે સાથ કોનો દેવો જોઈએ તો કે જે છેતરપિંડી કરનારા તત્વો છે એને આપણે કાયદાનું જ્ઞાન કરાવવું જોઈએ, કાયદાનું ભાન કરાવવું જોઈએ અને ખેડૂતને સપોર્ટ કરવો જોઈએ. પણ નહીં, એવું નથી કર્યું. સરકારે ઉપરથી પોલીસને એવો આદેશ કર્યો છે કે આ આંદોલનને વીખી નાખો, આગેવાનોની ધરપકડ કરી લ્યો. એટલે મોડી રાતે આગેવાનોની ધરપકડ કરી અને ખેડૂતોના વિરોધમાં કામ કરવામાં આવ્યું છે. ખેડૂતનું આંદોલન વીખાઈએ એવા પ્રયત્ન સરકાર તરફથી કરવામાં આવ્યા છે. એટલે આ ખૂબ દુઃખદ છે. આ મુદ્દો છે એ વેપારી અને ખેડૂત વચ્ચેનો સામે મુદ્દો હતો. સરકારે ખરેખર ખેડૂતને સહકાર આપવાની જરૂર હતી, પણ સરકારે સહકાર આપ્યો વેપારીને. એટલે આ ખૂબ દુઃખદ બાબત છે.